વેલકમ મિત્રો, હું હરી ભગવાન. મિત્રો, કાલે ધોરણ 12 નું રિઝલ્ટ આવ્યું. એમાં અમારી બેબી પણ પાસ થઈ અને એ દ્રશ્ય મેં જોયું. કાલે લોકોના સ્ટુડન્ટ જે 12મા ધોરણમાં ભણતા હતા એના ચહેરા ઉપર એક ઝલક જોઈ. એમાં એ લોકો ડિપ્રેશનમાં આવીને એવું પ્રેશર લેતા હતા કે મેં જોયું છે બધાને કે રિઝલ્ટ જોવા માટે આતુર હતા. અને જ્યારે રિઝલ્ટ શો થયું ત્યારે કોઈના મોઢા પર ખુશી હતી, કોઈના મોઢા પર ગમ હતું. પણ મિત્રો, ખુશી અને ગમ એ એક રિઝલ્ટ નું સર્ટિફિકેટ તમને નથી સાબિત કરતું કે તમે આવી રીતે તમે જિંદગીમાં હારી જાઓ. મિત્રો, જે પાસ થઈ ગયા એને અભિનંદન છે અને જે નાપાસ થયા છે એ ટેન્શન લેવાની જરૂર નથી. જિંદગી બહુ લાંબી છે, જીવવા માટે એ સર્ટિફિકેટની જરૂર નથી પડતી. મિત્રો, જેની પાસે સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ વાળા લોકો આજે નોકરી માટે લાઈનમાં ઉભેલા છે. જ્યારે જે નાપાસ થયેલા છે ને મિત્રો, એ એરપોર્ટમાં ને વિદેશમાં મુસાફરી કરે છે. મેં લોકોને જોયા છે, અભણ પણ એટલા ખુશ છે, એવી જિંદગી જીવે છે, એવી લાઈફ જીવે છે કે જે ભણેલા હોય છે એ લોકો નથી જીવી શકતા. જ્યારે સર્ટિફિકેટ વાળા આજે નોકરી કરે છે તો એ ગુલામી કરે છે. એ લોકોને કઈ ફરવું હોય, જવું હોય તો એ લોકોને રજા નથી મળતી. ઘરના ફેમિલીને જો ખુશ કરવા હોય, બહાર ફરવા જવું હોય તો પણ એ લોકો ફરી નથી શકતા. તો મિત્રો, આ જિંદગીનું જે રિઝલ્ટ છે એ પોતાના અભણ વ્યક્તિ પણ આજે જિંદગી જીવે છે. 55-56 વર્ષની ઉંમરમાં જો તમે આ લાઈફમાં એન્જોય નથી કરી શકતા તો આગળ તમે મિત્રો કઈ રીતે એન્જોય કરી શકો છો? મિત્રો, નાપાસ થવાનો ગમ બિલકુલ ના રાખતા. અભણ જિંદગીમાં એક લાઈફ સ્ટાઇલ વાળી જિંદગી જીવો કે જેથી તમે તમારા ઘરવાળા અને સોસાયટી વાળા ખુશ થાય. થેન્ક યુ મિત્રો.